એ યોગીભાઈ આવ્યા. અરે યોગી દાદા, નમન. નમન. એક વાર નમન. બીજી વાર નમન. અરે નમન નમન દાદા. અરે ઓ ભાઈ તું મારે કહીએ તું નહીં મેળ રાખે નમન નમન. અરે દાદા, તમે કાયમ વંદનીય છો. અરે કોઈ મહાનુભાવે બહુ સાચું કીધું છે કે નમે ને એની સામે નમીને વંદન કરવાથી નમ્રતા, વિવેક અને બુદ્ધિ વધે. નમન નમન ને ફેર હે બસ તમે નાદાન. નમવાથી નમ્રતા વધે પણ આ વિવેક અને બુદ્ધિ કેમ વધે એ તો સમજાવ. જો વડીલ, નમ્રતા વધે એ તો સમજાણું ને. સમજાણું. અરે રહી વાત બુદ્ધિ અને વિવેકની, તો હું તમારી સામે નમીને વંદન કરું, કોઈ જોવે તો શું કહે? શું કહે? અરે વિવેકી કહે. અરે ભાઈ તો પછી બુદ્ધિ કેમ વધે એ સમજાવ ને. અરે સમજાવું તમારે કઈની બસ છે? તમે અધીરા બહુ થાવ છો. એમનો વાંધો ઈ જ છે કે સવાલ ઉપર સવાલ કરે છે. સવાલ પે સવાલ. આ શું આમ મારા ગાલ ખીચોસ? અરે વાલ કરું છું વાલા. વાલ? હા. તો કઈ આવી રીતે કઈ વાલ હોતા હશે? તું મને પેલા ઈ સમજાવ કે બુદ્ધિ કેમ વધે? બોલ મને સમજાવ. અરે વધે ને બુદ્ધિ. કેમ હું વધે? તમારી સામે નમન કરું તો નીચે નમું, મારું માથું નીચે નમે ને. હા. હે તો મારું માથું નીચે નમે તો એની અંદર મારું મગજ છે, જેની અંદર મારી બુદ્ધિ છે, હે એ પણ વધે ને. વધે નહીં, ફળદ્રુપ થાય, ફળદ્રુપ. તું મને તારી બધી વાત કબૂલ કરાવીને જ રહેશ હો. ઈ તો ખૂબી છે દોસ્ત. દોસ્ત શું બન્યું? અરે તમે ઈ બધું મૂકો ને, તમે ઈ કયો કે આ બે માણસ તમે અત્યારના પૂરમાં ક્યાં જાવ છો? સવારના પૂરમાં ગટ્ટુભાઈ, આજે લગ્નની વર્ષગાંઠ હતી તો અમે મંદિરે દર્શન કરવા ગયા. એમાં તને કઈ વાંધો? અમે બે માણસ જો પૂજા પાઠ કરવા મંદિરે ગયા હતા, અમારા લગ્નની વર્ષગાંઠ છે. હા. તો આજે અમને પાર્ટી આપશો ને? મને પાર્ટી નથી આપતા તો તમને શું આપશે પાર્ટી? લુખ્ખા, હાવ લુખ્ખા. પાર્ટી તો આપવી પડે ને. અને કેટલા વર્ષ થયા લગ્નને? 30 વર્ષ થઈ ગયા ગટ્ટુભાઈ. અરે તો તમે ટકી ગયા. એટલે તું કેવા શું માંગે છે? શું કહેવા માંગે? અરે તમે એને મૂકો ને, મારી યારે વાત કરો ને. મારી યારે હા. બોલ. શું બોલું? હું કહેશ ને કે તમે મારી સાથે વાત કરો. શું વિષય વિનાની શું વાત કરું? પણ હમણાં જ તે મને કીધું કે તમે મારી સાથે વાત કરો. અરે ઈ તો એમ જ કીધું. પ્રોગ્રામ શું છે આજનો ઈ કયો ને. પ્રોગ્રામમાં મંદિરે દર્શન કરવા ગયા હતા, સીધા ઘરે જશો. અને ઘરે જઈ અને જમશું. રસોઈ શું બનાવી છે? દૂધ પાક ને પૂરી બનાવી. વાહ રાણી વાહ. અરે શાક નથી બનાવ્યું? અરે આ શાક નથી બનાવ્યું? અરે રસોઈ કરી હોય તો શાક તો બનાવ્યું જોઈએ ને ડોબા. અને શાક તો બનાવો તો ઘરે જઈને બનાવીશ. એ દાળ ભાત નહીં બનાવો? એ દાળ વિનાના કોરા ભાત. અમે દાળ ભાત બનાવશું, ભજીયા બનાવશું. બોલ હવે તારે શું છે? બોલ જોઈ. અરે આ તો હું ખાલી કેતો તો. ખાલી અરે તમને બેયને લગ્નની 30મી વર્ષગાંઠની હાર્દિક શુભેચ્છાઓ. થેન્ક યુ. જાઓ. થેન્ક યુ. આ લોકો કોણ છે? અજાણ્યા લાગે છે. હાલો કે જઈને જાણકારી મેળવી, નહીં તો એનું માથું ખાસું થોડું. હાલો ને હવે. હાલો. સાગર, તારે અહીંથી છે ને અહીંથી એન્ટ્રી કરવાની છે સામેથી, અને બાપુ તમારે છે ને એન્ટ્રી અહીંથી કરવાની છે. બે ને અહીંયા આવીને ફાઇટ કરવાની છે, અને પેલો પંચ તમને સાગર મારશે. સાગર ને પેલો પંચ તો હું જ મારીશ. હું આ ફિલ્મ નો હીરો છું. પેલો પંચ તો હું જ મારીશ. એ સાંભળો, તમે વિલન હો કે હીરો, આ ફિલ્મનો ડાયરેક્ટર હું છું. હું જેમ કહીશ એમ થશે. સમજ્યા તમે? देखो कैसे बत्तीसी दिखा रहा है ससुरा. આ તો ફિલ્મના શૂટિંગ વાળા છે. હાલો તમારે કામ કરવું છે. અરે તું કર. અરે શું તમે નાની વાતમાં ખીજાઈ જાવ છો?
ભાભી તમારે કામ કરવું છે તો આ તો ડિરેક્ટર હારે વાત કરી હમણાં. હા મારે કરવું છે. એ કામ મળી આપણે કાંઈ ફિલ્મમાં કામ નથી કરવું. હા. તમે બધી વાતમાં મને નનયો જ કરો છો. अरे तुम्हारी खोपड़ी में भेजा है कि भजिया है? આ ખોટું કહેવાય. આ ખોટું કહેવાય. તમે ભાભીનું બનવા જતું કેરિયર અટકાવો ને આ જરાય સારું ન કહેવાય. ખોટું કહેવાય આ. હા સાચી વાત છે, મને કાંઈ આગળ વધવા જ નથી દેતા. કેમ? મને લગ્ન પછી શિક્ષકની નોકરી મળતી હતી, એ બી કરવા ના દીધી. કેમ? મને કોમ્પ્યુટર શીખવા ના દીધું. કેમ? એમ એ મારી મરજી. હા મારી બાયડી છે હો, મારી મરજી. એમ નો હાલે. મારા કેમનો જવાબ દેવો જ પડશે ને કને અહીંયાથી જવા નહીં દઉં. જવાબ દો, જવાબ દો. હું છે ને મારી પત્નીની કમાણી ખાઉં ને એવો જરાય માણસ નથી હો. હું તો મારી પત્નીને પ્રેમ કરું છું. હું એને ક્યારેય હેરાન ન કરું. વાહ, શું ઉચ્ચ વિચાર છે તમારા. અરે એ બધું મૂકો ને. જો 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 ફિલ્મના શૂટિંગની તૈયારી ચાલુ છે. હલો હલો, કઈ ફિલ્મ ચાલો? હલો જાય જોઈએ. અરે મારે નથી આવું ભાઈ, તું જા. હલો ને, મારે નથી આવું ભાઈ, હવે મારે નથી આવું. જાઓ તમે જાઓ. અરે તમે તમારા જેવા વડીલ હોય ને તો વટ પડે. હાલો ને. જાઓ ભાઈ. સાગર તું રેડી છો ને? હા સર, હું રેડી છું. તમે હું પણ રેડી છું. ઓકે ટેક કરે આપણે કેમેરા રેડી. ઓકે ઓકે ચલો ટેક કરે. અરે સાહેબ, અહીંયા ફિલ્મનું શૂટિંગ ચાલે છે. હા શૂટિંગ ચાલે છે. આ અમારા હીરો છે સાગર ઓહો, અને અમારા વિલન છે બાપુ. વાહ બાપુ વાહ, ખતરનાક વિલન છો. અરે અમારા જેવું કઈ કામ હોય તો યાદ કરજો. ના ના ચોક્કસ ચોક્કસ. મારે એક લોકેશન જોઈ છે. હા હા, લોકેશન મળશે? कोई तरीका है भीख मांगने का? 100% મળે. સારું લોકેશન હોવું. હા છે ને, અમારા યોગી દાદાનું ઘર છે. અરે બંગલા જેવું છે, બંગલા જેવું. હા હા, તમે ચૂપ રહ્યો ને. શૂટિંગ થશે તો પૈસા મળશે યાર. મારે પૈસાની જરૂર નથી ભાઈ હવે. અરે અમને પૈસાની જરૂર છે. હા જો. આપણે તો ખાલી એક મકાનની જ જરૂર છે. અરે છે મકાન છે. તમે અહીંયા શોટ પૂરો કરી લ્યો, બરોબર? અમે સાઈડમાં ઊભા છીએ. તમે પછી આવો એટલે આપણે સાથે જઈએ. ઓકે ચોક્કસ ચોક્કસ ચોક્કસ. તમે ડાયરેક્ટર છો? હા હું ડાયરેક્ટર છું. મારું નામ મહેશ છે. મારે ઘણી બધી ફિલ્મ આવી ગઈ કઈ કઈ ફિલ્મ? અરે એકાદનું તો નામ કયો યાર. चला दूंगा, मार दूंगा, फना कर दूंगा, बेघर कर दूंगा, देख लूंगा. હા, આ બધી ફિલ્મોના નામ ખતરનાક છે, પણ જોઈએ કઈ નથી હો મેં આમાં. આ બધી ફિલ્મો અહીં ન બને, આ બધી ફિલ્મો સાઉથમાં બને છે. મેં સારા સારા મોટા મોટા ડાયરેક્ટર સાથે કામ કરેલું છે. મનોજ કુમાર સાથે, સુભાષભાઈ સાથે, રાજ કપૂર સાથે. બસ બસ સાહેબ. આ બધા ડિરેક્ટરો સાથે તમે કામ કરેલું છે? એના સાથે મેં આસિસ્ટન્ટમાં કામ કરેલું છે. આ તો અમારા જમાનાના ડાયરેક્ટરો હતા. તમે એના સાથે કામ કરેલું છે? એના સાથે મેં કામ કરેલું છે. અમારા સાહેબે ઘણી મોટી સફળ ફિલ્મો બનાવેલી છે. तो कुछ और ही समझ रहा था. મને તો આ બોલ બચ્ચન જેવું લાગે છે. આને કીધું એવી એકેય ફિલ્મ મેં સાંભળી નથી. હવે ઈ કહે છે સાઉથમાં એકડું કોકડુંમાં કર્યું હશે પણ ખબર નથી. હા તારી વાત સાચી લાગે છે હો. મને પણ એવું લાગે છે આ કોઈ મોટી ટોપ હોય એવું લાગે છે. એ કે છે એમ કદાચ સાઉથમાં કોઈ ફિલ્મ રિલીઝ થઈ હોય તો તે કીધું આપણે કઈ ખબર નથી ને આપણે કઈ જાણ કઈ નથી. હાલો બધા રેડી છે ને? ચલો ટેક કરે. કેમેરા રોલિંગ સર. એક્શન. બાપુ મારો રસ્તો મૂકી દે. બાપુજી રસ્તો પકડે છે એ પછી છોડતો નથી. સાગર પણ તાકાત ધરાવે છે ટાંકીએ માંગી નાખવાની. થઈ ગયા તૈયાર. कट कट. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. કેવું લાગ્યું મારું ફિલ્મ? અરે તારું કામ બહુ સરસ છે. બહુ આગળ વધી છે. ઓકે બેસ્ટ ઓફ લક. સાહેબ મારું કેવું કામ અરે તમને તો કઈ કહેવાનું જ ન હોય. તમે તો સિનિયર આર્ટિસ્ટ છો. સર આગળ કયું સીન કરવાનું છે? તો તમે તમારું લોકેશન ઘરનું અમને આપશો ને? હા હા ના શું ના આવે? હા ના અરે હા પાડો ને, પૈસા મળશે. અરે ના
અરે સાહેબ એમની આજ સમજો તમે કેટલા પૈસા આપશો? શેના પૈસા? ઘર વાપરશો તો ઘરની અંદર મેન્ટેનન્સ ના લાગે, વેરંટી જ ના હોય ઘરનું કઈ, તો એના પૈસા તો આપવો પડે ને સાહેબ. જોશું. અરે ભાઈ જોશું એટલે શું? શૂટિંગ કરવું હોય તો પછી પૈસા તો આપવા પડે ને, એમને એમ થોડું શૂટિંગ થાય ભાઈ. હા, પૈસા તો તમને જરૂર મળી જશે. એડવાન્સ જોતા તો એડવાન્સમાં અમે આપવા તૈયાર. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? અચ્છા, આજે શૂટિંગ માટે ઘર આપો છો ને તમે? ના ના ભાઈ ના. હવે ભાઈ આજ તો અમારા લગ્નની વર્ષગાંઠ છે હો. આ બધોય પ્રોગ્રામ ફિક્સ છે એટલે આજ તો કાઈ નહીં એટલે કાઈ નહીં. આ નહીં માને, તમે જાઓ કઈક કરું છું. હાલો. એ મોટા ભાઈ, એ વડીલ, એ કાકા, એ અદા, એ દાદા, ભાઈઓને યાર શું કામ ભાગો છો? તો આજે ભાગો છે એટલે અમે અમારા ઘરે જઈએ. એટલે હવે તમે ઘરે જાઓ છો એમ ને? હે? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હા, તો તમે આજે દૂધ પાક પૂરી ખાશો એમ ને? હા, અમે દૂધપાક પૂરી ખાવાના જ છીએ. તો અમે આવીએ ને જમવા. જી ના, આજે અમારા બે પૂરતી જ રસોઈ છે. તો પછી એક કામ કરો, અમને 500 રૂપિયા દઈ દો, અમે હોટલમાં જમી લેશું. 500 રૂપિયા છે ને? 500 રૂપિયા લે, તો આજે સોના જેવો દિવસ છે તમારો, આટલો મસ્ત મજાનો 30મી વર્ષગાંઠ છે તમારા લગ્નની, અને તમે 500 રૂપિયામાં અમારે તમારું સેલિબ્રેશન નહીં કરવાનું? સેલિબ્રેશન? અને ઈ મારા 500 રૂપિયાના ખર્ચે સેલિબ્રેશન હા, કરશો તો એમ? અમે તમારા દીકરા જેવા નથી? હા આપી દો એને 500 રૂપિયા, આપણા દીકરા જેવા તો છે ઈ. જો ભાભીએ કીધું 500 આપી દો, હવે આવા કંજૂસ વેડા ના કરો, દિયો જલ્દી 500. આપો છો કે હું આપી દઉં? આપું છું ભાઈ, આપું છું. લાવો લાવો, જલ્દી લાવો. હા ભાઈ, હા આવે લે, આ 500 રૂપિયા કર સેલિબ્રેશન. હા પેટ ભરીને જમજો બે જણા હો. હા ભાભી, મળીએ. નમસ્કાર હો. ચાલ બા, કા જાવ? એ તું બાપા હાલ હાલ, હવે હાલ કરે હાલ, હવે મને બહુ ભૂખ લાગી છે, હાલ હવે હાલ.